ધ આર્ટિકલ આપણી પાસે આર્ટિકલ કેટલા છે પહેલાં જુઓ, એ, એન અને ધ. ઓકે, 3 આર્ટિકલ છે, રાઈટ. અને આ કૂતરું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કૂતરું શું તમને એઝ અ બાઇટ કરતું હોય, તમને કૂતરું કરડતું હોય તો શું તમે સામે એને બટકું ભરો જશો? ના. કેમ? એનો સ્વભાવ છે યાર. તમારું એઝ અ તમે એને પ્રેમ કરો છો, તેને કેર કરો છો, તો મતલબ એનો છે. વિદ્યાર્થી મિત્રો મજામાં, હું તમારો પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ ગણજરિયા એક નવા અંદાજમાં આવી રહ્યો છું, જેમાં છે ઇંગ્લિશ ગ્રામર લેવાનું છે, વિથ હશે એમાં લેવાનું છે ઇંગ્લિશ સ્ટોરીમાં લેવાનું છે. અત્યાર સુધી તમે ગ્રામર શીખ્યા હશો બટ ગોખીને. ઓકે, બટ હવે એને રિયલમાં ક્યાં યુઝ થાય છે એ પણ જોવું જોઈએ, રાઈટ. કારણ કે અત્યારે તો આપણા ભાઈ બહેનને પણ શીખવાડવું પડે છે ગ્રામર. કેમ? કારણ કે આ સોસાયટીની ઇંગ્લિશની ભૂખી છે. ઓકે, કશો વાંધો નહીં, આપણે એની ભૂખ શાંત કરી નાખીએ. ચલો, આનું ટાઇટલ શું છે? ધ મેન એન્ડ ધ લિટલ કેટ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ટાઇટલથી જોવાનું આ કયો આર્ટિકલ આવ્યો? ધ આર્ટિકલ આવ્યો. કયો આવ્યો? ધ આર્ટિકલ. ઓકે, મેન એટલે કે માણસ, એન્ડ એટલે શું આવે? બેને જોડવાનું કામ કરે, એન્ડ. ઓકે, ધ લિટલ કેટ. ધ શું આવ્યો? આર્ટિકલ આવ્યો. અચ્છા, કેમ ધ આર્ટિકલ આવ્યો? આપણી પાસે આર્ટિકલ કેટલા છે પહેલાં જુઓ, એ, એન અને ધ. ઓકે, 3 આર્ટિકલ છે. તો આ એ ક્યારે વપરાતો હોય એ તમે વિદ્યાર્થીઓને કોમેન્ટ બોક્સમાં કહો. એન ક્યારે વપરાતો હોય? અચ્છા, હું તમને અત્યારે ધનું કહીશ, કેમ કે સ્પેસિફિક આપણે જોવાનું છે, રાઈટ. ટુ ધ પોઈન્ટ સ્ટોરી જોવાની છે. અને જો તમારા વિદ્યાર્થી મિત્રો અગાઉની પણ સ્ટોરી જોવી તો પ્લીઝ એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે, અને ત્યાં આગળ જઈને તમે એ સ્ટોરી પણ જોઈ શકો છો. તમે ડેલી ઇંગ્લિશ વર્ડ પણ શીખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને ત્યાં આગળ પ્રોવાઈડ થશે. વોટ્સઅપમાં હાઈ લખજો, જે પણ દિવસે સ્ટોરીની પીડીએફ જોતી હોય મને સ્ટોરીનું નામ, ટાઇટલ મોકલજો, હું તમને મોકલી આપીશ. ઓકે, સૌથી પહેલાં આપણે શું કરીશું, એક આખી આ સ્ટોરી છે, એના ઉપર ઇંગ્લિશમાં પેરેગ્રાફ હશે, નીચે ગુજરાતીમાં હશે આપણી માતૃભાષામાં. ઓકે ઓકે, તો સૌથી પહેલાં હું શું કરું વિદ્યાર્થી મિત્રો, આખો પેરેગ્રાફ વાંચી જવું. ઓકે, એટલે શું એઝ અ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. વન ડે એન ઓલ્ડ મેન વોઝ હેવિંગ અ સ્ટ્રોલ ઇન ધ ફોરેસ્ટ વેન he suddenly saw a little cat stuck in a hole. The poor animal was struggling to get out, so gave him his hand to get him out. But the cat scratched his hand with fear. The man pulled his hand, screaming with pain, but he did not stop. He tried to give a hand to the cat again and again. અચ્છા, આનું આપણે ગુજરાતી પણ જોઈ લઈએ. એક દિવસ એક વૃદ્ધ માણસ જંગલમાં લટર મારતો હતો, એટલે ભટકતો હતો. ત્યારે તેને અચાનક એક નાની બિલાડી અને એક ખાડામાં ફસાયેલી જોઈ. ગરીબ પ્રાણી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. તેથી તેને બહાર કાઢવા માટે તેનો હાથ આપ્યો, પણ બિલાડીએ ડરથી હાથ ખંજવાળ્યો. પેલા માણસે ડરથી ચીસો પાડી હાથ ખેંચ્યો, પણ તે અચકાયો નહીં. તેણે વારંવાર બિલાડીને હાથ આપવાનો પ્રયત્ન કર્યો. ઓકે, ચલો એનું મોરલ ઓફ સ્ટોરી પણ જોઈશું, બટ આપણે અત્યારે પ્લાન શું છે આપણું કે ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે. ઓકે, બીજી બધી નો બકવાસ સીધી ભાષ. ઓકે, સીધી ભાત નો બકવાસ. અચ્છા, વન ડે એટ ઓલ્ડ મેન વોઝ હેવિંગ અ સ્ટ્રોલ ઇન ધ ફોરેસ્ટ. આપણે અડધું શીખવાનું છે. ચલો, આ વોઝ આવ્યું તો શું દેખાડે? પાસ્ટ દેખાડે. વિદ્યાર્થી મિત્રો સ્ટોરીમાં લખતા જાઓ. અને આઈએનજી આવ્યું તો શું દેખાડે? કન્ટિન્યુ. તો હવે આ સેન્ટેન્સને શું કહેવાય? પાસ્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ કહેવાય. ઓકે, પછી આવ્યું ફોરેસ્ટ. હી સડનલી સો એનું શું થાય? પાસ્ટ થઈ ગયું. પાસ્ટ છે, શું કયો સબ્જેક્ટ છે? પાસ્ટ. અચ્છા, કોઈ વિદ્યાર્થી મને કહેશે કે આનું પ્રેઝન્ટ શું થતું હશે? આનું પ્રેઝન્ટ શું થાય વિદ્યાર્થી મને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કહો. સોનું શું થાય? સો અ લિટલ કેટ સ્ટક. A little cat stuck in a hole. જો અહીં આગળ શું આવ્યું છે? પેસિવ વોઇસ આવ્યો. કેમ પેસિવ વોઇસ આવ્યો? જો તમે, કેટ સ્ટક ઇન અ હોલ. કોઈ કહે છે કે બિલાડી ખાડામાં અટકાઈ છે. કોઈને ખબર નથી, બટ કોઈ કહેતું એવું ભાવ આવે છે. ઓકે, ધ પુઅર એનિમલ વોઝ સ્ટ્રગલિંગ ટુ ગેટ આઉટ. અચ્છા, જો વોઇસ આવ્યું એટલે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પાસ્ટ આવશે. સ્ટ્રગલિંગ આઈએનજી આવ્યું તો કન્ટિન્યુઅસ, તો આ પણ કયું સેન્ટેન્સ બની ગયું?
પાસ્ટ કન્ટિન્યુઅસ બની ગયું. સો હી ગેવ હિમ હિઝ હેન્ડ ટુ ગેટ હિમ આઉટ. એક દિવસ એક વૃદ્ધ માણસ લટા મારતો હતો, પણ ત્યારે અચાનક નાની બિલાડી એક ખાડામાં ફસાયેલી છે. ગરીબ પ્રાણી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઓકે, તેથી તેને એક બહાર કાઢવા માટે તેને હાથ આપ્યો. ટુ સો ગીવ હિમ હિઝ હેન્ડ ટુ ગેટ હિમ આઉટ. એટલે શું? ગેટ એટલે કે બહાર કાઢવા માટે શું કર્યો? હાથ આપ્યો. અચ્છા, આ ગેવનું શું થશે? જો વિદ્યાર્થીઓ, આ ગીવ આવ્યું. ગીવનું શું થઈ ગયું? પાસ્ટ ગેવ થઈ ગયું. શું થઈ ગયું? ગેવ. ઓકે, તો ચલો, તાણકું શું આવે? પાસ્ટ બની ગયું, તો સિમ્પલ પાસ્ટ થઈ ગયું. ટુ ગેટ હિમ. અચ્છા, ટુ ગેટ. અચ્છા, ગેટ એટલે શું વિદ્યાર્થી મિત્રો દેખાડે? આપણે એને કહેતા ગેટ આઉટ. ક્યાં જવાનું? ક્યારે જવાનું? આપણે અગર ફાઇન્ડ આઉટ એઝ એનું સેન્ટેન્સ છે નહીં, એટલા માટે શું કહીએ આપણે એને? ઇન્ફિનિટિવ કહીએ. શું કહીએ? ઇન્ફિનિટિવ પેરાસ કહીએ. બટ પણ બિલાડીએ ડરથી ધ કેટ સ્કેર્ડ હિઝ હેન્ડ વિથ ફિયર. તેને ડર લાગ્યો એટલે શું કર્યું? જે હાથ આપ્યો હતો એ હાથ પર ખંજવાળ્યો. ધ મેન પુલ હિઝ હેન્ડ સ્ક્રીમિંગ વિથ પેઇન. પેઇન એટલે શું છે? કે દુખાવો થવો. ઇન્ફિનિટિવ ફેરાસમાં પેઇન એટલે દુખાવો થવો. બટ હી ડીડ નોટ સ્ટોપ. પરંતુ તે પણ ત્યાં રોકાયો નહીં. હી ટ્રાયડ ટુ ગીવ અ હેન્ડ ટુ ધ કેટ અગેન એન્ડ અગેન. તે વારંવાર બિલાડીને હાથ આપવાનો પ્રયત્ન કર્યો. અચ્છા, કોઈ માણસ એવું હોય ને કે આપણે કોઈ બી એઝ મુશ્કેલીમાં હોય તો આપણે મદદ કરવા જઈએ તો એ શું કરે છે? આપણને સામે આવવાનો એટેક કરે છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તો પાણીમાં કોઈ વ્યક્તિ કે કોઈ બાળક કે કોઈ પણ માણસ પાણીમાં ડૂબાતો હોય તો તમે એને પકડો છો તો એ તમને શું કરે? સામે પકડીને નીચે લઈ જવાનો પ્રયત્ન કરે. બટ એનું ઇન્ટેન્શન એવું હોતું નથી, રાઈટ? એનું ઇન્ટેન્શન એવું હોતું નથી. બસ એના જેવી જ વસ્તુ છે આ રહી. હવે જોઈએ. Another man was watching the sons scream with surprise. For God's sake, stop helping this cat. He is going to get himself out of the there. બીજો માણસ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. આશ્ચર્ય સાથે ચીસો પાડી, ભગવાન માટે આ બિલાડીને મદદ કરવાનું બંધ કરો. તે પોતાને ત્યાંથી બહાર કાઢવા જઈ રહ્યો છે. અચ્છા, જો અહીંયા પાસ્ટ આવ્યું, અહીંયા આગળ આવ્યું આઈએનજી. પાસ્ટ કન્ટિન્યુ આવશે. સ્ક્રીમ જે ઈડી આવ્યું, આ પણ શું આવશે? પાસ્ટ. એટલે ઈડી આવે મતલબ કે ભૂતકાળમાં હતો, હતી જ આવે, રાઈટ? એટલે કે આ ક્રિયા પતી ગઈ છે. વિથ. વિથ સરપ્રાઈઝ ફોર ગોડ સેક. આ બિલાડી તેને મદદ કરવાનું બંધ કરો. સ્ટોપ હેલ્પિંગ ધીસ કેટ. ઓકે, હી ઇઝ ગોઈંગ ટુ ગેટ હિમસેલ્ફ આઉટ ઓફ ધેર. તે પોતાને ત્યાંથી બહાર કાઢવા જઈ રહ્યો છે. ધ અધર મેન ડીડ નોટ કેર અબાઉટ હિમ. એટલે કે બીજો માણસ તેની પરવા ન કરી. જો નોટ એટલે શું? નેગેટિવ સેન્સ દેખાડે. ડીડ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? ખબર છે કોને? પાસ્ટમાં. શેમાં ભાઈ? પાસ્ટમાં. ધ અનધર મેન ડીડ નોટ કેર અબાઉટ હિમ. સિમ્પલ પાસ્ટ. આ સેન્ટેન્સ કયું બનશે? સિમ્પલ પાસ્ટ બનશે. હી જસ્ટ કન્ટિન્યુડ. ઈડી આવ્યું, આઈએનજી આવ્યું, તો શું આવશે? પાસ્ટ કન્ટિન્યુ આવશે. પાસ્ટ કન્ટિન્યુ. ધેટ એનિમલ અન્ટિલ એટલે કે જ્યાં સુધી. ઈ ફાઇનલી સક્સેસ. અચ્છા, ઈડી આવ્યું છે પાછું. જો આ એક કન્જક્શન શું આવ્યું આપણે? અન્ટિલ. અન્ટિલ એટલે કે જ્યાં સુધી. એમને કીધું તમે જ્યાં સુધી તમે પરીક્ષા પાસ ના કરો ત્યાં સુધી તમે શું કરો? પ્રયત્ન કરતા જ રહો. એટલે અન્ટિલ એટલે જ્યાં સુધી ફાઇનલ સક્સેસફુલ ના થઈ ગયો. જો સક્સેસ જગ્યાએ ઈડી આવ્યું એટલે પાસ્ટમાં હશે વિદ્યાર્થીઓને એટલી તો ખબર પડી ગઈ. એન્ડ એટલે શું કહેવાય? બે વસ્તુને જોડવા માટે શું કહેવાય? કન્જક્શન કહેવાય. શું કહેવાય? Then there he walked to that man and said. તે માણસ પાસે ગયો અને કહ્યું, સન, દીકરા, તે બિલાડીની વૃત્તિ છે. હિઝ કેટ ઇન
ઇન્સિડન્ટ્સ ધેટ મેક્સ હિમ સ્ક્રેચ એન્ડ ટુ હર્ટ, જે તેને ખંજવાળ અને નુકસાન પહોંચાડે છે, અને તે મારું કામ છે પ્રેમ અને કાળજીનું. હિમ સ્ક્રેચ એન્ડ હિઝ માય જોબ ટુ લવ એન્ડ કેર. અચ્છા, આ કેના જેવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો? જો તમે કૂતરું જોયું છે વિદ્યાર્થી મિત્રો? કૂતરાનું કામ શું છે? ભસવાનું છે. તમને શું કરે? બટકું ભરે. તો તમે સામે શું કૂતરા સામે બટકું ભરવા જવાનું છે? કેમ કે એનો સ્વભાવ છે યાર. આ માણસ છે, રાઈટ, અને આ કૂતરું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો કૂતરું શું તમને એઝ અ બાઇટ કરતું હોય, તમને કૂતરું કરડતું હોય, તો શું તમે સામે એને બટકું ભરવા જશો? ના. કેમ? એનો સ્વભાવ છે યાર. તમારું એઝ અ તમે એને પ્રેમ કરો છો, તેને કેર કરો છો, તો મતલબ એનો મતલબ એવું છે કે તમે એઝ અ માનવતા તમારામાં શું છે, જીવતી છે. ઓકે, બસ આ એના જેવી જ વાત છે. એટલે કે માણસ શું કહે છે, બીજો માણસ, કે મારી આ જોબ છે, રાઈટ. જોબ એટલે મતલબ કે મારું એક કામ છે, લવ અને કેર કરવાનું, પ્રેમ અને એની કાળજી લેવાનું. The moral of story શું છે? Threat everyone around you with your ethic, not with others. Threat the people the way you want to be tried by them. નૈતિકતા શું જાણી? તમારી આજુબાજુના દરેક વ્યક્તિ સાથે તમારી નૈતિકતા સાથે વર્તો, તેમની સાથે નહીં. લોકો સાથે તે રીતે વર્તો, તેનું વર્તન કરો. એટલે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કે જેવો હોય એવા સાથે અને તે રીતે નૈતિકતા રાખો. જો આપણે એ રીતે જીવશું તો આપણામાં માનવતા નહીં રહે, રાઈટ. આપણે જોયું કે ધારો કે કોઈ નાગ, કોઈ એવું પ્રાણી આપણને કરડતું હોય તો આપણે એને સામે કરડવા નથી જતા. કેમ? કે આપણે એ મોરાલિટી છે, કારણ કે એનો સ્વભાવ છે યાર. તમારો સ્વભાવ શું છે? પ્રેમ અને કરુણા દેવાનો, રાઈટ. તો એનો સ્વભાવ પણ એ જ છે વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ આ સ્ટોરીની જો તમારે વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોતી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વોટ્સઅપમાં હાય લખો કયા સ્ટોરીની પીડીએફ જોતી છે, હું ત્યાં આગળ તમને પ્રોવાઈડ કરી આપીશ. આપણે શોર્ટ સ્ટોરી લઈશું, રાઈટ, અને શોર્ટ સ્ટોરીના આધારે આપણે શીખીશું કે ઇંગ્લિશ ગ્રામર કેવી રીતે શીખી શકાય છે, રાઈટ. મોરલ એટલે શું? કે નૈતિકતા થાય. સ્ટોરી એટલે વાર્તા ઓફ. હવે આના ઉપર આપણે જઈશું ગ્રામરમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. ઓકે, જય હિન્દ, જય ભારત. કોન્ટ્રાક્ટ કરી દે. અચ્છા, ડુ પ્લસ નોટનો કોન્ટ્રાક્ટ કરે એટલે શું બને છે? ડોન્ટ. શું બને છે? ડોન્ટ. એટલે એને શું કહેવાય? કોન્ટ્રાક્ટ્સ કહેવાય. શું કહેવાય? કોન્ટ્રાક્ટ્સ. આપણી પાસે એક કહેવત છે ગુજરાતીમાં, માતૃભાષામાં, પારકી આશા સદા નિરાશા. ઓકે, એટલે કોઈની પર આશા ના રાખો. આશા અમર હોય છે, એટલે દુઃખની લાગણી પોતાને જ અનુભવવી પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર છે? આસ્કને ઇન્ફિનિટિવ વર્બ કહેવાય. ઇન્ફિનિટિવ વર્બ કેમ કહેવાય? ઇન્ફિનિટિવ વર્બ હોય, પીડીએફ જોતી હોય તો